અંદર ઘી એડ કરીશું। ઘી આ રીતે તમારે લેવાનું રહેશે। ઘી એડ કર્યા પછી 1 ચમચીના માપથી તમારે 2 ચમચી જેટલું મધ એડ કરવાનું છે। એટલે 1 ચમચી ઘી તો 2 ચમચી જેટલું મધ એડ કરવાનું। પછી તમારે 1 ચમચીથી આપણે 4 ચમચી જેટલું આપણે સાકર એડ કરીશું। અહીંયા મેં જે નોર્મલ સાકર હોય છે એ જ લીધી છે, તમે ખડી સાકર બી લઈ શકો છો। 4 ચમચી સાકર એડ કર્યા પછી આપણે 8 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે। દહીં અહીંયા આ રીતે તમારું મોરું હોય એવું લેવાનું રહેશે। એટલે તમારું માપ પરફેક્ટ હશે તો જ તમારું પંચામૃત એકદમ જ સરસ બનશે। તો 8 ચમચી જેટલું આપણે અહીંયા તમારે દહીં લઈ લેવાનું છે। દહીં લઈ લીધા પછી તમારે 1 ચમચીના માપથી તમારે હવે આની અંદર દૂધ એડ કરવાનું છે। એટલે કે તમારે જે ચમચીના માપથી તમે બધું માપ લીધું હોય 1 ચમચીના માપથી તમારે અહીંયા દૂધ લેવાનું છે। એટલે કે 16 ચમચી જેટલું તમારે અહીંયા દૂધ લેવાનું છે। એટલે આપણે